Magic Show. નમસ્કાર દર્શક મિત્રો, હું છું તમારો જાદુગર મિત્ર રવિ રાવલ અને આજે લઈને આવ્યો છું તમારા માટે કટ એન્ડ રિસ્ટોર મેજિક. તો ચાલો આજે જોઈએ આપણું આજનું. હું એકલો જ બોલું છું, બીજો અવાજ નથી આવતો. મારી સાથે ઓલવેઝ ખુશી હોય છે અહીંયા મારી સાથે મેજિક જોવા અને શીખવા માટે, પણ આજે કદાચ એવી લેટ થઈ ગઈ છે. લાવો ફોન કરીને આપણે પૂછીએ તો ખરા ક્યાં છે ખુશી. હેલો. હા રવિ. હા ખુશી, બોલ શું? અરે હું આવી ગયો છું અહીંયા આપણા એપિસોડમાં. તું ક્યાં છે અત્યારે? ઓહ સોરી હું લેટ થઈ ગઈ યાર. અહીંયા બહુ જ ટ્રાફિક છે. તારો અવાજ નથી સંભળાઈ રહ્યો મને ક્લિયર. હું બસ પહોંચું છું. બસ 5-10 મિનિટ રાહ જો મારી. હું હમણાં આવું જ છું. ટ્રાફિકમાં ફસાઈ ગઈ છું. ઓકે. સો દર્શક મિત્રો, ખુશીને આવતા કદાચ મે બી લેટ થશે, પણ આપણે શું કરીએ, મેજિકથી ખુશીને અહીંયા લાવીએ છીએ. જોતા રહો તમે ધ્યાનથી. ગીલી ગીલી છું. હું ટ્રાફિકમાં હતી. કેવી રીતે આવી અહીંયા? મેજિક. રવિ, આવું મેજિક મને આમ ધબકારા વધી ગયા. આવી રીતે હોય? આવું ના કરીશ. આવી રીતે આ મેજિક કહેવાય? ખુશી, તમને ખબર છે આ દર્શક મિત્રો તમારી કેટલી ઉત્સુકતાથી રાહ જોતા હતા. સોરી, આજે લેટ થઈ ગઈ હું, પણ આવી રીતે મેજિક કરીને અહીંયા લઈ અવાય? જો રવિ, આવું કર્યું ને હું બહુ જ ગભરાઈ ગઈ છું. આ તારું જાદુ હવે બહુ થયું. હા સોરી દર્શક મિત્રો, આજે હું લેટ આવી, પણ તમારી ઉત્સુકતાને હું જાણું જ છું. મને પણ ઉત્સુકતા છે રવિ પાસેથી જાદુ શીખવાની, નવી ટ્રીક શીખવાની. તો આજે પણ આપણે રવિની પાસેથી જાદુ શીખીએ. તો આજે કયું જાદુ શીખવાડવાના છો તમે? ખુશી, આજે હું જાદુ શીખવાડવા કરતા છે ને મને તને મેજિક બતાવવાની બહુ જ ઇન્ટરેસ્ટ છે આજે, બીકોઝ મેં એક સરસ મજાનું મેજિક ક્રિએટ કર્યું છે. એટલા માટે હું તને ટ્રાફિકમાંથી ઉઠાવીને અહીંયા લઈ આવ્યો છું. તો હું તને બતાવવા જઈ રહ્યો છું કે આ મેજિક શું છે. ઓકે, તો ખુશી, મારી પાસે છે ને અહીંયા 2 ટાઈપના રૂમાલ છે, એક અને આ 2. તો ખુશી, ફ્રી ચોઈસ છે તમારા માટે કે આ 2માંથી કયો એક રૂમાલ તમારે જોઈએ છે? પાકું ચેન્જ કરવું છે કે એ જ રાખવું છે? ના, આ જ બરોબર છે. શ્યોર. ઓકે, તો ખુશી, હવે છે તમારે શું કરવાનું છે આ મેજિકમાં. જેવું હું કરું ને એવું તમારે બિલકુલ સેમ ટુ સેમ મને કોપી કરવાનું. ડુ એઝ આઈ ડુ. જેવું હું કરું એવું તમારે કરવાનું છે. તો ખુશી, 2 રૂમાલ છે અને 2 કાતર પણ હું લઈને આવ્યો છું. એક તમારા માટે અને કાતર માટે પણ તમને એક ચોઈસ આપું છું કે તમે જે સિલેક્ટ કર્યું હોય એ કરી શકો છો. રાઈટ ખુશી. હવે શું કરશું આપણે કે જેવું હું કરવાનું છે એવું તમારે કરવાનું છે. રૂમાલને આવી રીતના બતાવવાનું છે, આગળથી અને પાછળથી પણ. ઓકે, રૂમાલને થોડી રીતના આવી રીતના શેક કરવાનો છે, જેથી એમાં એવું લાગે કંઈક મેજિક કરેલું હોય, કોઈ ટ્રીક કરેલી હોય, બધું નીકળી જાય બહાર. ઓકે, રાઈટ. હવે ખુશી, તમારે શું કરવાનું છે, આ રૂમાલને સેન્ટરમાંથી પકડી લેવાનો છે આવી રીતના. ઓકે. હવે સેન્ટરમાંથી પકડીને બીજો તમારો લેફ્ટ હેન્ડ છે, ડાબો હાથ છે ને એને અહીંયા પકડવાનું છે અને એમાંથી ઉપર થોડું કોર્નર બહાર કાઢવાનું છે રૂમાલનું. હા, બિલકુલ આવી રીતના. તો આપણે દર્શક મિત્રોને પણ બતાવી દીધે કે તમે જેવું હું કરું છું એવું જ કરો છો. રાઈટ. અને તમને એક કાતર પણ આપી છે ચોઈસ કરવા માટે. કઈ કાતર તમે લીધેલી છે? ઓકે, તો આ સીઝર હું લઈ લઉં છું અને જેવું હું કરું એવું તમારે બિલકુલ સેમ ટુ સેમ મારી કોપી કરવાની છે. ઓકે. તો આ સીઝરથી આપણે શું કરીશું, ઉપરનું કોર્નરને થોડુંક કાપી નાખીશું અહીંયા. વેરી ગુડ ખુશી. પછી આ કાતરને નીચે મૂકી દો અને જે કોર્નર આપણે કાપેલું છે દર્શક મિત્રોને બતાવી દઈશું કે એકચ્યુઅલમાં આપણે કાપ્યું છે. રાઈટ. આ કાપેલો જે ટુકડો છે એને લઈને અહીંયા મૂકી દઈશું. અને પછી એને અંદર આવી રીતના બંધ કરી દઈશું એની અંદર. હા,
પછી આપણે છે ને હું તમને સરસ મજાનો એક મેજિક વર્ડ શીખવાડું. જેવી રીતના મેં તમને મેજિક કરીને મેજિક વર્ડથી અહીંયા લાવ્યા ને, એ જ મેજિક વર્ડ તમને શીખવાડું છું. હાથ બતાવીને બોલવાનું છે ગીલી ગીલી ચૂ. ઓકે. રેડી? હાથ બતાવો. ગીલી ગીલી ચૂ. ગીલી ગીલી છું. અને પછી રૂમાલનો એન્ડ પકડવાનો છે આવી રીતના, ફૂંક મારવાની છે અને રૂમાલને ખોલી દેવાનો છે. શું ખુશી, આપણે કેવું મેજિક કર્યું, રૂમાલને કટ કરી, કટમાંથી પછી એને ઉપર મૂકી, ફૂંક મારી, મેજિક વર્ડ બોલ્યા અને ખોલ્યો તો આખો થઈ ગયો રૂમાલ. રાઈટ ખુશી? રાઈટ, પણ મારો તો નથી થયો. હે? તો ચોક્કસ તમે કંઈક રોંગ કર્યું હશે. તારા રૂમાલને કશું જ ના થયું અને મારા જ રૂમાલને કેમ? તારો રૂમાલ કેમ આખો છે? મેં તારી જેમ જ તો કર્યું તું. ખુશી, આ એક મેજિક ટ્રીક છે જે મેં મારા દર્શક મિત્રો માટે પ્રિપેર કરી છે, બતાવવા માટે. કેવું લાગ્યું? ખુશીનું એક્સપ્રેશન જોઈને લાગે છે કે એને બહુ જ મજા આવી કે આ મેજિક જોવાની. મજા આવી, બહુ જ મજા આવી, પણ આ મેજિક ટ્રીક બહુ જ અમેઝિંગ હતી, બહુ જ તારી બની ગઈ. અને મારો આ રૂમાલ કેમ આવો ને આવો જ રહ્યો કટ? એ તો મેજિક છે ખુશી. તો ખુશી, આજની જે ટ્રીક તમે જોઈ ને કટ એન્ડ રિસ્ટોર, એની જેવી જ એક બીજી એક ટ્રીક લઈને આવ્યો છું તમને બતાવવા માટે, અને ફરી એક મેજિક પણ છે તમને શીખવાડવા માટે. ઓકે, તો પહેલાં હું તમને મેજિક જે આપણે શીખવાડવાનું છે એ બતાવું, જેથી તમે અને આપણા દર્શક મિત્રો બંને જોવા માટે થોડા એક્સાઇટેડ થઈ જાઓ. અને પછી લાસ્ટમાં હું તમને એ મેજિક ટ્રીક શીખવાડીશ પણ ખરો કેવી રીતના એ થાય છે. તો રેડી છો તમે જોવા માટે? એકદમ રેડી. તમે પણ રેડી દર્શક છો? મિત્રો પણ રેડી છે. ઓકે, તો ચાલો જોઈએ આજની લર્ન મેજિક ટ્રીક. સો ખુશી, હું બતાવવા જઈ રહ્યો છું આજની લર્ન મેજિક ટ્રીક જે હું તમને શીખવાડીશ. ખુશી, જેવું કે તમે જોઈ રહ્યા છો કે મારી પાસે બે સ્ટીક છે, રાઈટ? આ હાથમાં 2 સ્ટીક છે અને આ હાથમાં પણ 2 સ્ટીક છે. તો હું તમને ચોઈસ આપું છું કે બેમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરો. શ્યોર આ જ લેવાની તમારે? ઓકે, લઈ લો. ચલો, તો મેં તમને એક ચોઈસ આપી છે કે 2 સ્ટીક તમે તમારા હાથમાં પકડી રાખો, આવી રીતના જે મેં પકડી છે એવી રીતના. ઓકે. ઓકે. સો ખુશી, હવે આપણે છે ને આ સ્ટીકને થોડું આપણા માઇન્ડ પાવરથી, આપણો એક અંદર હોય છે ને જે સ્ટેટિક એનર્જી હોય છે, અને જે આપણી વિલ પાવરથી આની ઉપર મેજિક કરીશું અને આ સ્ટીકને મૂવ કરીશું. ઓકે, તો 2 ફિંગરથી પકડવાની છે તમારે આવી રીતના, અને જસ્ટ કોન્સન્ટ્રેશન કરવાનું છે બંને સ્ટીકની ઉપર. અને જેવી રીતના આપણે કોન્સન્ટ્રેશન કરીશું પ્રોપર, તો સ્ટીક મૂવ થવા લાગશે. રવિ, મારી સ્ટીક તો ના થઈ. ખુશી છે ને, તમારું કોન્સન્ટ્રેશન પાવર આટલું છે નથી, એટલે એને છે ને પ્રોપર એના પર કોન્સન્ટ્રેશન કરવાનું છે, ધ્યાન પૂરું એના પર રાખવાનું છે, અને પછી મેજિક કરશો ને પૂરેપૂરું તો ઓટોમેટિકલી મૂવ થશે. એકદમ પ્રોપરલી એને ધ્યાનથી કરશો તો ઓટોમેટિક મૂવ થવા મળશે. મારાથી કોન્સન્ટ્રેટ જ નહીં થાય. નહીં થાય. સો કેવું લાગ્યું તમને તો આ મેજિક? પહેલાં તો મને કહો. બહુ જ સરસ લાગ્યું, પણ મને શીખવાડ ને. નથી થતું એટલે નથી ગમતું, પણ શીખવાડ્યા પછી તમને બહુ જ ગમશે કે આ મેજિક કેટલું સરસ છે અને બીજાને બતાવવાથી કેટલી ઇફેક્ટ પડે છે બીજા પર. તો આ મેજિક તમારે શીખવું છે? હા, શીખવું છે. દર્શક મિત્રોને પણ શીખવું હશે? શીખવું જ છે. તો દર્શક મિત્રો, આ વખતે હું તમને એવું નહીં કહી કે 2 સ્ટીક તમે તમારા ઘરે લઈને રેડી થઈ જાઓ, બિકોઝ આમાં થોડુંક તમારે ટ્રિકી કરવાનું છે. એક શું કરવાનું છે હું તમને એપિસોડના એન્ડમાં બતાવું છું કે કેવી રીતના થવાનું છે. તો ખુશી, આજની એક સરસ મજાની મેજિક ટ્રીક. વાવ યાર, તમારું નેકલેસ બહુ સરસ છે. હા, એક્સપેન્સિવ છે. વાવ, ખરેખર બ્યુટીફુલ છે. હા, મને ગિફ્ટમાં મળ્યું છે. વાવ, સરસ છે. દુબઈનું છે. હા, ઇટ્સ અ વેરી એક્સપેન્સિવ ગિફ્ટ ફોર મી. સો ખુશી, મને થોડીક વાર માટે તમારું નેકલેસ આપશો? આ સ્પેશિયલ નેકલેસ છે. હું સ્પેશિયલ મુમેન્ટ હોય, જે દિવસે કોઈ સ્પેશિયલ ડે હોય, કોઈ સ્પેશિયલ વસ્તુ હોય ને, ત્યારે જ આ નેકલેસ પહેરું છું. સરસ. પણ આજે હું એ તમારા નેકલેસ, આટલા એક્સપેન્સિવ નેકલેસની હું મેજિક આપણા દર્શક મિત્રો માટે બતાવવા જઈ રહ્યો છું, તો આપશો ને? શ્યોર.
જો હા એક્સપેન્સિવ છે. કંઈ ના થાય, ચિંતા નહીં કરવાની. વેરી એક્સપેન્સિવ હા ખુશી, મૂવ પણ થાય છે હા બરાબર. સો ખુશી, આ તમારું નેકલેસ છે ને, હું એને કટ કરવા જઈ રહ્યો છું. ના, આ મારી બહુ કિંમતી વસ્તુ છે, આને આવું ના કરશો. તમને ખબર છે ને કે હું મેજિશિયન છું ને મેજિક બતાવું છું, તો થોડું ટ્રસ્ટ રાખીને મારા પર ટ્રસ્ટ કરો અને આ નેકલેસ થોડીક વાર માટે એવું સમજો કે મારું છે, તમારું નથી મારું છે, અને હું આ મારા નેકલેસથી તમને મેજિક બતાવવા જઈ રહ્યો છું. ઓકે, તો રેડી છો તમે જોવા માટે? હું પણ રેડી છું, દર્શક મિત્રો પણ રેડી છે અને તું પણ રેડી છે. તો ચાલો ખુશી, જોઈએ આજની આ મેજિક ટ્રીક. ખુશી, આ નેકલેસ તો તમારો જ છે, એટલે મારે તમને ચેક કરવા આપવાની તો કોઈ જરૂર નથી કે આમાં કંઈ ટ્રીક કરેલું હોય એવું કંઈ હોય તો. ના, રાઈટ ખુશી, મને છે ને તમારા બંને હાથ આવી રીતના બતાવવાના છે, આવી રીતના. ઓકે, થોડાક મારી સાઈડ. યસ, વેરી ગુડ. તો ખુશી, આ એક નેકલેસ છે, તમારા હાથમાં મૂકી દઉં છું અત્યારે આવી રીતના, બિલકુલ. અને મારી પાસે છે એક સીઝર. ઓકે, તો ખુશી બિલકુલ ગભરાતા નહીં, હું કંઈ જ નહીં કરું તમને, ફક્ત તમારો જે નેકલેસ છે એને આવી રીતના હું કટ કરી દઈશ. તો રવિ, જાદુ ગયું ભાડમાં. મારો આટલો એક્સપેન્સિવ ગિફ્ટ તે કાપીને બગાડી નાખ્યું. હજુ જાદુ પત્યું નથી, જોવો તો ખરા કે શું થાય છે અંદર. ઓકે ખુશી, બંને હાથ તમે બતાવો મને, જેવી રીતના હતા એવી રીતના. તો આ બધા જે અંદર ક્રિસ્ટલ છે, મોતી છે, બધા તમારા હાથમાં મૂકી દઉં છું આવી રીતના. રાઈટ ખુશી? અને જે આ થ્રેડ છે અત્યારે જે નેકલેસનો, એ મારી પાસે છે. રાઈટ? એક તો મારો આટલો મોંઘો નેકલેસ તોડી નાખ્યો અને ઉપરથી રાઈટ. મેજિશિયન ઓલવેઝ રાઈટ. એને આપણે કટ કરી દઉં બધા તમારા. ઓકે, સો ખુશી, તમારો નેકલેસ તમને મુબારક હો. સારું લાગ્યું તમને મેજિક જોવામાં? કંઈ નહીં ખુશી, મોઢું નહીં બગાડતા. તમારો જે નેકલેસ છે અત્યારે મેં એને કટ કર્યો, તમારા હાથમાં મૂક્યો છે, અને બધા જે એના થ્રેડ હતા કટ કરેલા એ પણ તમારા હાથમાં મૂકેલા છે. થોડોક ટ્રસ્ટ રાખો મારા પર, અને હું જ્યારે કહું ને 1, 2 and 3 તો તમારે આ નેકલેસ છે ને હવામાં થ્રો કરવાનો છે, અને હું એને કેચ કરી લઈશ. ઓકે? ઓકે, તો ખુશી, રેડી છો તમે જોવા માટે? જ્યારે પણ હું કહું 1, 2, 3 એટલે ઉછાળવાનું તમારે. ઓકે, રેડી? ઓકે. 1, 2 and 3. મારો નેકલેસ. સો ખુશી, તમારો નેકલેસ એઝ ઇટ ઇઝ છે. તમે શું કરવા આટલા બધા ગભરાતા હતા? આ થ્રેડ. ઓ થેન્ક યુ રવિ, થેન્ક યુ. હાશ, તને ખબર છે આ મારો ફેવરિટ એકદમ એક્સપેન્સિવ છે. આની સાથે કંઈ પણ છેડછાડ મને પસંદ નથી. તો તમારો જેવો નેકલેસ હતો એઝ ઇટ ઇઝ મેં પાછો આપી દીધો છે. હા, રાઈટ? હા. હવે તમારા મોઢા પર એક સરસ મજાની સ્માઇલ આવી ગઈ. આશા છે આપણા દર્શક મિત્રો પણ આવી રીતના સરસ સ્માઇલ કરીને ઘરે બેઠા હશે. રવિ, આપણો શો એટલો બધો સરસ છે ને, મેજિક શો. એમાં બધા દર્શક મિત્રોને નવા નવા મેજિક શીખવાની એટલી એક્સાઇટમેન્ટ હોય છે. એ લોકો આ શો જોવા માટે થઈને, ટ્રીક શીખવા માટે થઈને જ તમને જોવે છે. થેન્ક યુ ખુશી. તો આ જે મેજિક મેં બતાવ્યું છે ઘરે બિલકુલ ટ્રાય નહીં કરતા. બિલકુલ હું પ્રોફેશનલ મેજિક છું, મેં પ્રેક્ટિસથી આ બધું કર્યું છે. કોઈનું પણ આવી રીતના નેકલેસ લઈને ટ્રાય નહીં કરતા, બિકોઝ તમારાથી નહીં થાય. અને જો તમારાથી થાય એવી ટ્રીક હું તમને બતાવવા જઈ રહ્યો છું, તો એના માટે તમે રેડી થઈ જાઓ. નેકલેસ તો બરાબર છે, ઇટ્સ ઓકે. પણ આપણે અગાઉ તે મને આગળ હમણાં પેલી જે ટ્રીક બતાવી હતી, જે આમ કોન્સન્ટ્રેટથી 2 સ્ટિક અલગ અલગ થઈ જાય છે. હા, રાઈટ. ઓકે, તો એ રિવીલ કરી દઈએ, અને દર્શક મિત્રોને પણ એ જોવી છે, અને હું પોતે પણ એક્સાઇટેડ છું. ઓકે, તો આપણા દર્શક મિત્રો ડેફિનેટલી એની રાહ જોઈને તો બેઠા જ હશે. તો ખુશી, હું મેજિક એ ટ્રીક બતાવવા જાઉં એ પહેલાં છે ને આ ટ્રીક માટે તમારે થોડી પ્રિપેરેશન કરવી બહુ જરૂરી છે. રાઈટ?
તો એના માટે તમે કોઈ પણ નોર્મલ સ્ટીક યા કોઈ પણ ટૂથપીક લઈ શકો છો. તો એના માટે તમારે થોડીક પ્રિપેરેશન એ કરવાની છે કે મારી પાસે જે સ્ટીક હોય છે ને એ એકચ્યુઅલી ગિમિક સ્ટીક હોય છે, રાઈટ. તો એની અંદર આ એક ગિમિક ટાઈપ મેં લગાવેલું છે. મેજિક લેંગ્વેજમાં એને ગિમિક કહેવાય, પણ હું જો દેશી ભાષામાં તમને સમજાવું ને તો આ છે ને સાયકલની વાઇલ ટ્યુબ આવે ને, વાઇલ ટ્યુબ, સાયકલની વાઇલ ટ્યુબ, આ એકચ્યુઅલી એ છે. ઓકે, તો તમારે લગભગ એનો 1 ઇંચ જેટલો ટુકડો લઈ લેવાનો સાયકલની વાઇલ ટ્યુબનો, રાઈટ. અને પછી આવી રીતના 2 દિવાસળી હોય ને, એક આ બાજુ અને એક આ બાજુ, એ બંનેને અંદર નાખી દેવાની છે, રાઈટ. અને પછી તમારે છે ને આ 2 આંગળીથી અહીંયા પકડી લેવાનું છે આવી રીતના, જે કોઈને દેખાય નહીં, રાઈટ. તો ખુશી, હવે આપણે ટ્રીકનો મેઇન પાર્ટ એવો હોય છે કે જ્યારે હું કોઈ પણ દર્શકને બતાવું છું ને, તો હું શું કરું છું કે 2 સ્ટીક હું લઉં છું. 2 સ્ટીક મારા રાઈટ હેન્ડમાં હોય છે અને 2 સ્ટીક મારા લેફ્ટ હેન્ડમાં હોય છે. તો હું કોઈ પણ દર્શક મિત્રોને ચોઈસ આપું છું કે તમારે કોઈ પણ એક સિલેક્ટ કરવાની છે, રાઈટ. જો તમે તો આ સિલેક્ટ કરેલી એટલે મેં ડાયરેક્ટ આપી દીધી, પણ જો તમે આ સિલેક્ટ કરી હોત તો શું કરત? તો હું મારો ડાયલોગ, મારી સ્ક્રિપ્ટ ચેન્જ કરી દઈશ. સિલેક્ટ કરવાની એટલા માટે કહું છું કે તમે એને ઓપ્શનલ કરી શકો. લેવાનું નથી કહેતો કે કોઈ પણ એક લઈ લો, રાઈટ. હું તમને કહું છું કે કોઈ પણ એક સિલેક્ટ કરો. સપોઝ તમે કોઈ પણ એક સિલેક્ટ કરો, આ કરી, રાઈટ. તો હું શું કરીશ, તમે જ્યારે આ સિલેક્ટ કરીશ, તમે જે સિલેક્ટ કરી છે હું રાખું છું અને આ તમે રાખો. ઓકે, એટલે મેઇન ટ્રીક પાર્ટ છે એ આપણી પાસે જ હોવો જોઈએ, જે ગિમિક સ્ટીક છે આપણી પાસે. અને હું જ્યારે પણ આને ટાઈટલી પકડી રાખવાની, જ્યારે એને બંધ રાખવી હોય ત્યારે, અને જ્યારે ઓપન કરવી અને ધીરે ધીરે એને લૂઝ કરવાની, એટલે વાલ ટ્યુબ અંદરથી ખુલશે, રાઈટ. એટલે સ્ટીક પણ ખુલશે. પણ ખુશી, આ મેજિક બતાવતી ઘડીએ છે ને બોલવું જ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. મેજિક ક્યારે લાગશે કે તમે બોલીને સમજાવશો ત્યારે, રાઈટ. હું મેજિક ટ્રીક બતાવતી ઘડીએ એવું કહું છું કે તમારે કોન્સન્ટ્રેશન કરવાનું છે, તમારા વિલ પાવરથી આ મેજિક ટ્રીક થવાની છે. તો તમે પૂરેપૂરું, અને આપણે કોઈ પણ કામ કરીએ એમાં કોન્સન્ટ્રેશન હોય તો એ કામ બિલકુલ ચોક્કસથી પૂર્ણ થાય છે. તો આપણે એવું કહીશું કે આને પર કોન્સન્ટ્રેશન કરવાનું છે. આવી રીતના આવી રીતના આવી રીતના આવી રીતના મેજિક કરીશું અને આ સ્ટીક બંને ઓપન થઈ જશે. તો ખુશી, આ હતી આપણી મેજિક ટ્રીક. પણ આ ગિમિક તમારે કોઈને બતાવવાનું નથી કે આ મેજિક આ ગિમિકથી થાય છે. ઓકે. રવિ, લાવ હું પણ આને ટ્રાય કરી જોઉં. હું પણ બધાને બતાવીશ. તો મારો કોન્સન્ટ્રેટ પાવર હું પણ ચેક કરી લઉં. હું પણ મારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને આ બતાવીશ કે આ કોન્સન્ટ્રેટથી થાય છે. બિલકુલ રાઈટ, પરફેક્ટલી ખુશ. તો આવી રીતે હું પણ મારા ફ્રેન્ડ્સને અને બધાને બતાવીશ, પણ આ ગિમિક હું કોઈને નહીં બતાવું. થેન્ક યુ રવિ. આ ટ્રીક તો તે મને બહુ સરસ શીખવાડી, અને સારું થયું કે એનાથી પણ મોટું થેન્ક યુ કે સારું થયું કે તે મને આ નેકલેસ મારો પાછો આપી દીધો એઝ ઇટ ઇઝ. નહીં તો થોડીક વાર માટે તો મને એવું જ લાગ્યું હતું કે એક્સપેન્સિવ વસ્તુ એક્સપેન્સિવ રહી નથી, પણ ઇટ્સ ઓકે, તે મને પાછો આપી દીધો. એટલે થેન્ક યુ અગેન. અને આવી જ અવનવી ટ્રિક્સ મને તું શીખવાડજે, અને હું પણ મારા ફ્રેન્ડ સર્કલમાં શીખવાડીશ. અને દર્શક મિત્રો પણ તારી આવી અવનવી ટ્રિક્સ જોવા માટે જ આ શોને પસંદ કરે છે, અને નવા નવા મેજિક પણ શીખે છે એ લોકો પણ. મારો રૂમાલ તો કપાવી જ નાખ્યો તે, એના માટે પણ થેન્ક યુ ન કહેવાય, પણ તે છતાંય થેન્ક યુ. અને દર્શકોને પણ આવું અવનવું મેજિક શીખવાડવા માટે અને મેજિક ટ્રિક્સ શીખવાડવા માટે થેન્ક યુ અગેન.
તો આવી જ રીતે અમે નવી ટ્રિક્સ અને નવા નવા મેજિક લઈને તમારી સામે આવતા રહીશું. તો ત્યાં સુધી અમને રજા આપો અને જોતા રહો મેજિક શો. Welcome to the world of magic. The Magic Show.